આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ યુજીસી નેટ સહિતની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી. લદ્દાખમાં નદી પાર કરતી વખતે ટેન્ક ડૂબવાથી ભારતીય સેનાના 5 જવાનો શહીદ. સમગ્ર દેશમાં આગામી 48 કલાકમાં ચોમાસાના આગમનની આગાહી. અને T20 વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 111મી કડી હશે. શ્રી મોદીના સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ આ મન કી બાતની પહેલી કડી હશે. 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર AIR મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA હાલમાં જ રદ અને મોકૂફ કરાયેલી પરીક્ષાઓ માટે નવી તારીખ જાહેર કરી છે. NTAએ ગઈકાલે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું કે યુજીસી નેટ જૂન 2024 પરીક્ષા હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. આ પરીક્ષા આ મહિનાની 18 તારીખે યોજાવાની હતી, પરંતુ તેના એક દિવસ પછી પરીક્ષા રદ થઈ ગઈ હતી. પરીક્ષાની વિશ્વસનીયતા જોખમાઈ હોવાની શિક્ષણ મંત્રાલયને માહિતી મળી હતી. સહાયક પ્રોફેસર્સની નિમણૂક, PhD અભ્યાસક્રમોમાં પ્રવેશ અને જુનિયર રિસર્ચ ફેલોશિપની શિષ્યવૃત્તિ માટે યુજીસી નેટ પરીક્ષા યોજવામાં આવે છે. સંયુક્ત CSIR યુજીસી નેટ જૂન 2024 પરીક્ષા હવે 25થી 27 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ ITEPમાં પ્રવેશ માટે નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ NCETને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 10 જુલાઈએ લેવાશે. NTAએ કહ્યું કે અખિલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા 2024 પોતાના મૂળ સમયપત્રક મુજબ 6 જુલાઈએ જ યોજાશે. આ ઉપરાંત NTAએ ઉમેદવારોને વધુ માહિતી મેળવવા માટે તેની સત્તાવાર વેબસાઇટ www.nta.ac.in પર જવાની સલાહ આપી છે. લદ્દાખમાં દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં T-72 ટેન્ક ડૂબી જતા તેમાં સવાર ભારતીય સેનાના 5 જવાન શહીદ થયા છે. આ જવાનો ગઈ રાત્રે શ્યોક નદી પાર કરતા હતા ત્યારે ટેન્ક ડૂબી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે જવાનો લશ્કરી તાલીમ પૂર્ણ કર્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે નદીમાં અચાનક જળસ્તર વધી જતા ટેન્ક ડૂબી ગઈ હતી. આ દુર્ઘટના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું, દેશવાસીઓ વીર જવાનોને સેવાને ક્યારેય ભૂલી શકશે નહીં. શ્રી સિંહે શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સમગ્ર દેશમાં ચોમાસાના આગમનની આગાહી વ્યક્ત કરી છે. આ આગાહી મુજબ ઉત્તર પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડશે. સાથે જ આગામી 4-5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તાર સિવાય સમગ્ર દેશમાં પહોંચી ગયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી NCR ઉપરાંત ગઈકાલે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણના રાજ્યમાં તો પહેલેથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન અને વિજ્ઞાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાનના કેટલાક અન્ય ભાગ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગમાં આગળ વધ્યું છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.
અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડી આજે સવારે બાલતાલ અને નુનાવાન ખાતેના બેઝ કેમ્પથી રવાના થતાં પવિત્ર યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા સવારે 2 માર્ગ પર શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને માર્ગ પર યાત્રાળુઓની ટુકડીને સંબંધિત ડેપ્યુટી કમિશનરો, વરિષ્ઠ પોલીસ અને નાગરિક વહીવટી અધિકારીઓએ લીલી ઝંડી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે સવારે જમ્મુના ભગવતીનગરમાં યાત્રી નિવાસ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી હતી. આજે યાત્રાળુઓ અમરનાથ બાબાના દર્શન કરશે. યાત્રાના સુચારુ આયોજન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 52 દિવસની આ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ઝારખંડ સરકારે ઘરેલુ ગ્રાહકોને દર મહિને 200 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટ સચિવ વંદના દાડેલે કહ્યું કે સરકાર આ માટે દર મહિને આશરે 21 કરોડ 70 લાખ રૂપિયાનો વધારાનો બોજ ઉઠાવશે. તેમણે કહ્યું કે લગભગ 41,40,000 ગ્રાહકોને આનો લાભ થશે. ભારતમાં ભડકામણા ભાષણનું પ્રમાણ વધ્યું છે અને લઘુમતીઓના ધાર્મિક સ્થળો તથા મકાનોને તોડી પાડવામાં આવે છે. એવા અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનના નિવેદનને ભારતના અનેક ધાર્મિક વડાઓએ ફગાવી દીધું છે. ઓલ ઇન્ડિયા સૂફી સજાદનશીન કાઉન્સિલના પ્રમુખ અને અજમેરની દરગાહના આધ્યાત્મિક વડા સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના અહેવાલને ખોટો અને ઉપજાવી કાઢેલો ગણાવીને વખોડી કાઢ્યો છે. અજમેરના ચિશ્તી ફાઉન્ડેશનના પ્રમુખ હાજી સૈયદ સલમાન ચિશ્તીએ અહેવાલને ફગાવતા કહ્યું કે અન્ય દેશોના અભિપ્રાયનો કોઈ અર્થ નથી. ભારતનું બંધારણ, કાયદો વ્યવસ્થા અને માળખું આંતરિક બાબતોને સંભાળવા સક્ષમ છે. આઈસીસી T20 વિશ્વકપની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. આજની મેચ એટલા માટે પણ મહત્વની છે કે ભારત વર્ષ 2013 પછી એક પણ આઈસીસી ખિતાબ જીતી શક્યું નથી, જ્યારે દક્ષિણ આફ્રિકા પણ પ્રથમવાર પુરુષ વિશ્વકપની ફાઇનલમાં પહોંચ્યું છે. ફાઇનલમાં પહોંચનારી આ બંને ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ નથી હારી. ભારતની ટીમે અત્યાર સુધી તમામ પડકારોને પાર કરી લીધા છે. જોકે આજની મેચમાં વરસાદની પણ સંભાવના હોવાથી તેની અસર મેચ પર પડી શકે છે. તમિલનાડુમાં વિરુધુનગર જિલ્લામાં સત્તુર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 વ્યક્તિના મૃત્યુ થયા છે. ફેક્ટરીમાં 50 શ્રમિકો ફટાકડાનું ઉત્પાદન કરી રહ્યા હતા. ફટાકડા બનાવતી વખતે રસાયણનું મિશ્રણ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આગને ઓલવવા માટેના પ્રયત્નો ચાલુ છે. કાટમાળમાં શ્રમિકો દટાયેલા છે કે નહીં તે અંગે જાણી શકાયું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે પછી રાહત કાર્ય હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્રના મુંબઈ નાગપુર એક્સપ્રેસ વે પર ગઈકાલે રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત થતાં 6 લોકોના મોત અને અન્ય 4 ઇજાગ્રસ્ત થયા હતા. પેટ્રોલ પુરાવ્યા બાદ કાર ચાલક રોંગ સાઈડમાં જતા હતા. તે દરમિયાન નાગપુરથી મુંબઈ જઈ રહેલી બીજી કાર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇજાગ્રસ્તોમાં જાલના જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતે ગઈકાલે જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન IOM મુખ્યાલયમાં કાયમી પ્રતિનિધિ સ્તરની બેઠકમાં કોલંબો પ્રક્રિયાના અધ્યક્ષ તરીકે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોલંબો પ્રક્રિયાનું સચિવાલય આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠન દ્વારા યજમાની કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પાસપોર્ટ, વિઝા અને ભારતીય બાબતોના સચિવ મુક્તેશ પરદેશીએ આગામી અધ્યક્ષ તરીકે વિશેષ સંબોધન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ યુજીસી નેટ સહિતની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી. લદ્દાખમાં નદી પાર કરતી વખતે ટેન્ક ડૂબવાથી ભારતીય સેનાના 5 જવાનો શહીદ. સમગ્ર દેશમાં આગામી 48 કલાકમાં ચોમાસાના આગમનની આગાહી. T20 વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.